નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે 2.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં 2 દિવસીય મુલાકાત બાદ યુક્રેન મુલાકાતે છે. તે સ્પેશિયલ રેલ ફોર્સ 1 થી કીવ પહોંચ્યા છે. તે લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી કરી કીવ પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. તેઓ અહીં 7 કલાક રોકાણ કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ થોડા મહિના પહેલા પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. અગાઉ મોદી અને ઝેલેન્સ્કી મે 2023માં જાપાનમાં G7 સમિટ દરમિયાન યુદ્ધ પછી પહેલીવાર મળ્યા હતા. વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘ છૂટું પડ્યા બાદ થઈ હતી. ત્યારથી આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાઓએ યુક્રેનની મુલાકાત લીધી નથી. વડાપ્રધાન મોદી મેરેન્સ્કી પેલેસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. મોદીના સ્વાગત માટે મેરેન્સ્કી પેલેસને ભારત અને યુક્રેનના ધ્વજથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. યુક્રેનની સ્થાપના 1991માં સોવિયત સંઘ છૂટું પડ્યા બાદ થઈ હતી. ત્યારથી આજ સુધી કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન ગયા નથી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયન હુમલા બાદથી અત્યાર સુધી નાટો દેશો સિવાય અન્ય કોઈ દેશના નેતાએ યુક્રેનની મુલાકાત લીધી નથી. યુરોપિયન યુનિયનના મહાસચિવ એન્ટોની ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે અપેક્ષા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદીની યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે. દુજારિકે કહ્યું કે છેલ્લા થોડા સમયમાં અનેક મોટા દેશોના નેતાઓ કીવની મુલાકાત લીધી હતી અને અમને અપેક્ષા છે કે મોદીના આ મુલાકાતની અસર જોવા મળશે, જે રશિયા યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. आपके साथ जाकर के अपने श्रद्धा सुमन अर्पित कर रहा था तो मेरा मन भर आया था. दिल को गहरी चोट पहुंची थी और मुझे लगता है कि युद्ध की सबसे पहली कैजुअलिटी किसकी होती है तो निर्दोष बालकों की होती है और वो बहुत दर्दनाक होता है. किसी भी सुसंस्कृत समाज में जो मानवीय मूल्यों में विश्वास करते हैं उनके लिए और जो एक संवेदनशील व्यक्ति होते हैं उनके लिए इस प्रकार की घटनाएं कतई स्वीकार नहीं हो सकती है. दुनिया में मानवीय मूल्यों में विश्वास करने वाला कोई भी व्यक्ति इसको स्वीकार नहीं कर सकता है. ऐसे इस दर्दनाक परिस्थितियों के बीच भी आपने जिस गर्मजोश से मेरा और मेरे डेलीगेशन का स्वागत किया, इसके लिए मैं हृदय से आपका आभार व्यक्त करता हूं. एक्सेलेंसी, आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है क्योंकि भारत का प्रधानमंत्री आज पहली बार यूक्रेन की धरती पर आ रहा है. ये अपने आप में एक ऐतिहासिक घटना है. आपका नेशनल डे है. ये बहुत ही महत्वपूर्ण दिवस है. मेरी तरफ से 140 करोड़ भारतीयों की तरफ से मैं आपके नेशनल डे अनेक अनेक शुभकामनाएं देता हूं और मैं कामना करता हूं शांति के लिए, सुख और समृद्धि. તો તહેવારો પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. મિઠાઈ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલી મિઠાઈઓની દુકાન પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.
હિંમતનગર ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા કાજુ કતરી, પેંડા, બરફી, મલાઈ પેંડા, બેસન લાડુ, ચોકલેટ ફ્લેવર બરફી, થાબડી પેંડા સહિત દૂધ અને માવાની બનાવટના સેમ્પલ લેવામાં આવ્યા છે. મોડાસા શહેરમાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ન લગાવેલી હોય જોવા મળી. શહેરમાં અનેક મીઠાઈની દુકાને એક્સપાયરી ડેટ લગાવવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં તહેવારોમાં લોકોને ભેળસેળવાળી મીઠાઈ ન વેચવામાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને લઈને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. હું કે ચૌધરી, ફૂડ સેફ્ટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, હિંમતનગર ખાતેથી. અહીંયા તહેવારો નજીક આવતા સ્વીટ્સ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતું તપાસ કરાઈ હતી અને નમૂના લઈ અને આગળની કાર્યવાહી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. વધુમાં ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી વારંવાર કરવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તહેવારો આવતા કામગીરી ચાલુ જ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાના સિલસિલા ચાલી રહ્યા છે. નશાના સોદાગરો જાણે ગુજરાતને ટાર્ગેટ કરતા હોય એવું લાગી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં ડ્રગ્સના પેકેટ મળી આવવાના થોકબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. તો ફરી એકવાર મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2 શખ્સોને એમડી ડ્રગ્સ લઈ જતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. મોરબીના હળવદના નકલંગ ધામ નજીક પોલીસ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન 2 શખ્સો એક બ્રેઝા કારમાં સવારને જોતા પોલીસને તેના પર શંકા ગઈ હતી, જેથી હળવદ પોલીસ અને સ્થળ પર હાજર એસઓજીની ટીમે આ કારને અટકાવી કારની ઝડપી લેતા તેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક ડ્રગ્સ કબજે લઈ ગાડીમાં સવાર કલ્પેશ ઉર્ફે લાલુ નિમાવત અને અહેમદ દાઉદ સુમરા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આ બંને શખ્સોના કબજામાંથી મળેલું એમજી ડ્રગ્સ લગભગ 97 ગ્રામ જેટલું છે અને તેની કિંમત 7,96,800 રૂપિયા જેટલી થાય છે. અત્યારે હવે પોલીસે બંને આરોપીની કાયદેસરની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી છે. તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા? શું તે ડ્રગ્સના સપ્લાયર છે કે પછી પોતાના વપરાશ માટે લઈ જતા હતા? ભૂતકાળમાં કેટલીક વાર તેઓ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે. શું તે મોટા કોઈ નેટવર્ક જોડે પણ સંકળાયેલા છે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં આ મામલામાં શું સામે આવે છે તે જોવું રહ્યું. તો આ તરફ કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામમાં એક બાળકીને મોતના મુખમાંથી બહાર કાઢવામાં આવી છે. મોટી ટોકરી ગામની કારા નદીમાં એક બાળકી કુદરતી હાજત કરવા માટે ગઈ હતી. આ દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બાળકી નદી વચ્ચે ફસાઈ ગઈ હતી અને ડરી ગયેલી આ બાળકી નદીના વચ્ચે એક ઊંચા પથ્થર પર પહોંચી હતી. આ ઘટનાની તાત્કાલિક જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકીનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું. મહા મુસીબતે ફાયરની ટીમે બાળકીને સુરક્ષિત બહાર કાઢતા બાળકીના પરિવારના જીવમાં જીવ આવ્યો હતો. આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે તે નદીના પ્રવાહની વચ્ચે ટેકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને 8:30 આસપાસ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળેલ. તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર, એમને પોલીસ વિભાગને, અમારા પ્રાંત અધિકારી અને જોડે આરએસી સાહેબ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છોટાઉદેપુર તેમને જાણ કરેલી. ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે. આ ઘટના આશરે 3 કલાક ચાલેલી, કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો, પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલી છે અને દીકરી સહી સલામત ના ઘરે આવી ગયેલી છે. મારું નામ ડોક્ટર એપી ચૌધરી, મામલતદાર કવાંટ. સવારમાં 7:30 વાગે સંડાસ કરવા ગઈ હતી ત્યાં એક લાગલો લોડ આવ્યો એટલે હું ફસાઈ ગઈ. પછી તો એક છોકરી હતી અને એક ભાઈ હતો. મને ના પાડી કે ઓરા નહીં આવશે અને વધારે પાણી આલું થઈ જશે એમ કરીને ઉપર જઈ ગઈ. વિનસા રાઠવા વિનસા બેન મહેન્દ્ર.
રસ્તામાં 9 કલાકે છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમમાં એવો કોલ મળતા કે મોટી ટોકરી ગામે એક છોકરી ફસાયેલી છે નદીમાં, તેનું બચાવ કાર્ય કરવાનું છે. તાત્કાલિક ધોરણે અમે ઘટના સ્થળ પર પહોંચી ત્યાંના સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ અને જે ટેકરી ઉપર છોકરી ફસાયેલી હતી ત્યાં અમારા ફાયરના જવાન પહોંચી છોકરીને સહી સલામત રીતે બહાર કાઢી અને તેના ઘર પરિવારને સોંપેલ છે. ઓછામાં ઓછું 3 કલાક જેવું રેસ્ક્યુ કામગીરી કન્ટિન્યુ સતત ચાલુ રહી છે. રેસ્ક્યુના અંદર અમે જે રિંગ બોયો, લાઈફ બોય જેકેટ અને રસ્સાની મદદથી છોકરીને બહાર કાઢેલ છે પાણીમાંથી. જીતેન્દ્ર કુમાર રમેશભાઈ લીંબાચિયા, છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે, એટલે કે ઝેર મુક્ત ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. રાજ્યનો સરહદી જિલ્લો બનાસકાંઠા ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત જિલ્લો છે. જિલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંસાધનો કરવામાં આવ્યા છે, જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે એ માટે વિવિધ ધાન્ય પાકો, કઠોળ અને પાકો અને તેલીબિયામાં પ્રાયોગિક ધોરણે સંશોધન કરવામાં આવી રહ્યા છે. દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા પ્રયોગાત્મક ધોરણે સજીવ અને પ્રાકૃતિક ખેતીનું મોડેલ વિકસિત કરવામાં આવ્યું છે, જેના દ્વારા રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં પુરવઠા વિભાગનું સર્વર બંધ થયું છે. આજે ફરીથી પુરવઠા વિભાગનું સર્વર બંધ. જન્માષ્ટમીના તહેવારમાં 1 કિલો સિંગ તેલ, ચણા અને દાળ આપવાની મોટા પાયે કરેલી જાહેરાતોનો ફિયાસ્કો થયો છે. ત્યારે શનિવારે રાંધણ છઠનો તહેવાર અને સર્વરના ધાંધિયાથી માત્ર 22% લોકોને જ જથ્થો મળ્યો. રાજ્યમાં હજુ 55 લાખ પરિવાર તેલ, દાળ અને ચણાના જથ્થાથી વંચિત છે. ફરી એકવાર પુરવઠા નિગમની લાલિયાવાડી આવી સામે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર તરફથી મધ્યમ અને ગરીબ એવી 75 લાખ પરિવારોને આ મહિને 1 કિલો સિંગતેલ, ચણા અને તુવેર દાળનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પુરવઠા નિગમની લાલિયાવાડીના હિસાબે આ જથ્થો ખૂબ જ મોડો, એટલે કે જન્માષ્ટમીમાં થોડા કલાકો બાકી રહ્યા ત્યારે દુકાન ઉપર પહોંચે છે, પણ છેલ્લા 3 દિવસથી પુરવઠા નિગમનું સર્વર છે એ ઠપ થઈ ગયું છે. એને હિસાબે થઈ અને લગભગ ગુજરાતની 3.61 કરોડ લોકો જનતા એ પરેશાની થઈ રહી છે. આજનો રિપોર્ટ જોતા ગુજરાતમાંથી ફક્ત 22% લોકોને જ આ જથ્થો મળી શક્યો છે. 55 લાખ પરિવારો આજની તારીખે જન્માષ્ટમીના તહેવાર ઉપર દાળ, ચણા અને તુવેર દાળથી વંચિત રહ્યા છે. અને ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે પોતાની મજૂરી અને પૈસા ગુમાવી અને દુકાન ઉપર, રેશન ઉપર ધક્કા ખાઈ રહ્યા છે, જેને હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. સરકાર તરફની આ એક ઘોર બેદરકારી છે. ગત જૂન મહિનાની અંદર સરકારશ્રી તરફ જો પીડીએસનું સર્વર છે એ લગભગ 7 દિવસ બંધ રાખી અપડેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ આ પ્રશ્ન સોલ્વ નથી થયો. એટલે આ જે જવાબદાર અધિકારીઓ છે તેની ઉપર તમામ પગલાં લઈ અને ગુજરાતની પ્રજાને આવા અધિકારીઓના બાંધમાંથી છોડાવવી જોઈએ. તો ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી વિદેશ ગમન કરી ગયેલા શિક્ષકોની વિદેશમાં હાજરી અને છતાં પૂરેપૂરો પગાર લેતા હોવાની બાબતને લઈને ખાડે ગયેલો વહીવટ ચર્ચામાં આવ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં એક સ્કૂલ એવી પણ છે કે જ્યાં સ્કૂલ છે પણ વિદ્યાર્થી નથી, શિક્ષકો છે પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, મેદાન છે પણ રમતગમતના સાધનો નથી. અહીં પગાર સહિત મહિને 3 લાખનો ખર્ચ થાય છે. જી હા, આ સ્કૂલ એટલે જ્યુબલી માધ્યમિક હાઈસ્કૂલ કે જે ખંભાત શહેરની નગરા રોડ પર જાઓ તો 1.5 કિલોમીટરના અંતરે ડાબી તરફ બીડી રાવ કોલેજ કેમ્પસ આવેલું છે અને આ કેમ્પસમાં જ
3 સ્કૂલ આવેલી છે, જે પૈકી 2 ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા આંખે ઉડીને વળગે તેવી છે. જ્યારે જ્યુબલી માધ્યમિક હાઈસ્કૂલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 2 માસનો સમય થવા આવ્યો હોવા છતાં પણ સમ ખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી નથી. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કામિની ત્રિવેદીએ કહ્યું હતું કે આ બાબતે સંચાલક મંડળ સાથે સુનાવણી કરવામાં આવી છે અને શાળાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શિક્ષકોને ફાજલનો ઓર્ડર કરી અન્ય જગ્યાએ સમાવેશ કરવામાં આવશે. કામિની ત્રિવેદી, જિલ્લા શિક્ષણ અધિકારી, આણંદ. જે તે સમયે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટને કારણે એ લોકોએ મંજૂરીમાં અહીંયા આગળ શાળા બંધ કરવા માટેની દરખાસ્ત મંગાવવાનું કીધેલું હતું, પરંતુ શાળા મંડળના પ્રશ્નોના કારણે ગયા વર્ષે દરખાસ્ત રજૂ કરી શક્યા નહોતા. સુનાવણી અને બધું થયું હતું, પરંતુ આ વર્ષે તો હમણાં એની શાળામાં 0-0 સંખ્યા હોવાના કારણે શાળા બંધ કરવાની સુનાવણી થઈ ચૂકી છે અને એ માટેની દરખાસ્ત પણ આગળ વડી કચેરીએ મોકલી દેવામાં આવશે અને ત્યાં આગળ જે શિક્ષકો કામ કરી રહ્યા છે એ શિક્ષકોને બીજી શાળામાં ફાજલ તરીકે સમાવવાના આદેશ પણ કર્યા. તો આંદોલનકારીઓએ સાપુતારા નજીક ગુજરાતથી નાસિક શિરડીને જોડતા મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ સાથે ગુજરાતના ધરમપુરને જોડતો રસ્તો પણ બંધ કર્યો. સુણગારા તાલુકાના કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જેપી ગાવિત તેમના સમર્થકો સાથે છેલ્લા 3 દિવસથી આંદોલન પર બેઠા છે. પેસા એક્ટ હેઠળની 17 કેડરમાં મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર આપે તેવી માંગ છે. આંદોલનના 3જા દિવસે પણ લોકો રસ્તા પર બેસી રહ્યા, જેના કારણે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. બંધના આંદોલનને કારણે ડાંગ પોલીસે ગુજરાતના પ્રવાસીઓને હાલ પૂરતું મહારાષ્ટ્રના શિરડી અને નાસિકના પ્રવાસને ટાળવા માટે અપીલ કરી છે. બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં ભંગાણ સર્જાયું છે. પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ શહેર ભાજપ મહામંત્રી સમક્ષ રાજીનામા ધર્યા છે. 16 ચેરમેન અને ઉપપ્રમુખ સહિત સભ્યોએ પણ સમર્થનમાં રાજીનામા આપ્યા છે. ઉપપ્રમુખ શૈલેષ રાજગોરે રાજીનામું આપ્યું છે. દંડક શાસક પક્ષના નેતા સહિત 26 સભ્યો નારાજ છે. પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી મચ્યો હડકંપ. નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ છે માંગ. ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બની છે આ ઘટના. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી છે. ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને સપાટી પર આવ્યો છે. તો વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડગામથી પાલનપુરને જોડતા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા. તેમજ વડગામ તાલુકા પંચાયતના પરિસરમાં પણ પાણી ભરાતા અરજદારો અટવાયા હતા. જોકે 4 ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. ઘણા દિવસોના વિરામ બાદ વરસાદે આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જેમાં વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 4 ઇંચ વરસાદથી વડગામની મુખ્ય બજાર રોડ પર પાણી વહેતા થયા હતા અને રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વડગામ તાલુકાના મગરવાડા, પિલુચા, કોદરામ, મેઘાડ, રૂપાલ સહિતના ગામડાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઘણા દિવસોના વિરામ બાદ વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થતા વડગામ પાલનપુરને જોડતા હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાયા હતા અને પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા. જેમાં તાલુકા પંચાયત આગળ જ પાણી ભરાઈ જતા અરજદારો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકા પંચાયત પરિસરમાં પાણી ભરાય છે, જે સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. તો અમરેલીમાં ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલીના માલપુરમાં 1 કલાક સુધી જોરદાર વરસાદ વરસતા સર્વત્ર પાણી થઈ ગયા હતા. તો માલપુરમાં પણ બસ સ્ટેશનની સામે આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે અહીં વરસાદના સમયે તરત પાણી ભરાઈ જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે તંત્ર હંમેશા માટે આ મુશ્કેલીનો નિકાલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. તો આ તરફ નસવાડી તાલુકાના જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાના મુખ્ય રસ્તાનો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે. 50થી વધુ ગામોમાં જવાનો રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો હવે વાત કરીએ હિંમતનગરની. હિંમતનગર પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હિંમતનગર નજીક ગઠોડા, હડિયોલ, આપોદરા, રામપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક વરસેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. લાંબા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શક્યું છે. તો આગળ વાત કરીએ. અંબાજીમાં ઘણા દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ અંબાજી ખાતે પડ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. અંબાજી ખાતે આગામી સમયમાં ભાદરવી પૂનમ મહામેળો આવી રહ્યો છે. ત્યારે મેળાની તડામાર તૈયારીઓ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા કામ કરતા મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીના આજુબાજુ વિસ્તારમાં પણ આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અંબાજીના ઊંચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદ અંબાજીના મેઇન બજારોના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. હવે હાઈવે માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.